હેલો સ્ટુડન્ટ્સ, ચેપ્ટર 7 લેક્ચર નંબર 12 અગાઉના 11 સુધીના લેક્ચર તમે કમ્પ્લીટ કર્યા હશે એવું માનીને આપણે આગળ વધીએ છીએ. અને બહુ જ અગત્યનો પ્રશ્ન છે કે HLH બંધકોણની વેલ્યુ આ 1, 2 અને 3 બંધકોણ કરતાં વધુ છે કેમ? આમાં બંધકોણ સૌથી વધારે છે. ઉદાહરણ છે આપણી પાસે અને એ છે NH3. હવે NH3 માં HNH આ જે બંધકોણ છે એ બંધકોણ એની વેલ્યુ 160 ડિગ્રી છે. હવે યાદ રાખો કે જેમાં sp3 સંકરણ હોય તો sp3 સંકરણમાં બંધકોણ 109 ડિગ્રી 28 મિનિટ હોય. ક્યારે sp3 સંકરણ હોય ત્યારે? તો આ બંધકોણની નજીકમાં આ બંધકોણ છે, એનો મતલબ એવો થયો કે NH3 માં sp3 સંકરણ છે. તો ધ્યાન આપો, NH3 માં sp3 સંકરણ છે માટે આ બંધકોણ છે એવું નહીં, પરંતુ sp3 સંકરણમાં જે બંધકોણ જોવા મળે છે એની નજીકનો બંધકોણ NH3 માં જોવા મળે છે અને માટે NH3 ની અંદર sp3 સંકરણ હોવું જોઈએ એ માનવામાં આવે છે. તો અહીંયા sp3 સંકરણને સ્વીકારી લઈએ આપણે, બરાબર? તો એક s કક્ષક અને 3 p કક્ષકો મિશ્ર પામે અને 4 કક્ષકો બનાવે. તો નાઇટ્રોજનની 4 કક્ષકો આ છે નાઇટ્રોજન કક્ષક નંબર 1, 2, 3 અને 4. ટોટલ 5 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ કરવાના છે. તો 1, 2, 3, 4 અને 5. આ જે કક્ષકો છે એ કઈ કક્ષકો છે? sp3 સંકૃત કક્ષકો. બધી જ આ પણ બધી જ કક્ષકો એ કઈ છે? sp3 સંકરણ પામેલી કક્ષકો છે. સંકરણ થઈ જાય ત્યાર પછી આ નથી s કે નથી p, એને sp3 સંકરણ પામેલી કક્ષક જ કહેવાય. આ જે છે એ છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે H ને જ્યારે સંયોજાવું છે તો H ક્યાં સંયોજાય? H અહીંયા સંયોજાય, આ એક H નો ઇલેક્ટ્રોન, બીજો એક અહીંયા સંયોજાય H નો ઇલેક્ટ્રોન, ત્રીજો H અહીંયા સંયોજાય, આ છે H નો ઇલેક્ટ્રોન. આ રીતે NH3 બને. આ જે બંધકોણ છે એ sp3 સંકરણ હોય તો બંધકોણની વેલ્યુ હોવી કેટલી જોઈએ? તો આની વેલ્યુ હોવી જોઈએ 109 ડિગ્રી 28 મિનિટ આવી હોવી જોઈએ. પણ આની અપાકર્ષણ અસર આની પર થાય, આની અપાકર્ષણ અસર આની પર થાય. આ છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવનારી કક્ષકો. આ છે બંધકારક, આ છે બંધકારક, આ છે બંધકારક. એટલે કહેવાય છે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એને કહેવાય છે બોન્ડ પેર. અને આ જે છે એને કહેવાય છે લોન પેર. તો આ લોન પેરની અસર બોન્ડ પેર ઉપર થાય એટલે કક્ષકો સંકોચાય છે, માટે બંધકોણ ઘટીને 160 ડિગ્રી જોવા મળે છે. ફરી એકવાર, NH3 માં HNH બંધકોણની કિંમત 160 ડિગ્રીની નજીકમાં જોવા મળે છે અને આ વેલ્યુ sp3 સંકરણમાં જોવા મળતા બંધકોણની નજીકમાં છે, માટે કહી શકાય કે NH3 માં પણ sp3 સંકરણ છે. એટલે કે N ની 1s 3 p કક્ષકો મિશ્ર પામીને 4 કક્ષકો બનાવે છે. એમાં નાઇટ્રોજનમાં અહીંયા 2 ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના, 1 અને 1 નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન ભરાય. દરેક અર્ધપૂર્ણ કક્ષક સાથે એક H પરમાણુ સિગ્મા બોન્ડથી સંયોજાઈ જાય અને NH3 ની રચના કરે. હવે sp3 સંકરણ હોય તો બંધકોણની કિંમત 109 ડિગ્રી 28 મિનિટ હોવી જોઈએ, પણ આ લોન પેર ઇલેક્ટ્રોનને કારણે એની અપાકર્ષણ અસર બોન્ડ પેર ઉપર થાય અને બોન્ડ પેર ઉપર થવાને કારણે આ કક્ષકો થોડી સંકોચાય છે અને બંધકોણ ઘટીને 160 ડિગ્રી થઈ જાય છે. હવે PS3 ની જો વાત કરવા જઈએ, 3 એની અંદર ફોસ્ફરસ 15 ઇલેક્ટ્રોન રચના છે નિયોન કોર 3s2
3p3 s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન p ની અંદર 3 ઇલેક્ટ્રોન. હવે તમે જુઓ અહીંયા કે HPH બંધકોણની જે કિંમત છે એ લગભગ 94 ડિગ્રી છે. માટે લખીશું આ મૂલ્ય 109 ડિગ્રી 28 મિનિટ ની નજીક નથી. માટે તેમાં sp3 સંકરણ નથી. બરાબર. હવે તમે જુઓ, અગાઉ મેં કહ્યું હતું બંધકોણ ઉપરથી નક્કી થાય કે તેમાં સંકરણ કયું છે. જેમ કે NH3 ની પ્રેક્ટિકલ વેલ્યુ 160 ડિગ્રી છે અને આ વેલ્યુ sp3 સંકરણના બંધકોણની નજીકમાં છે. માટે આપણે સ્વીકારી લીધું કે તેમાં sp3 સંકરણ છે. પણ આની જે પ્રેક્ટિકલ વેલ્યુ છે એ 94 ડિગ્રીની નજીકમાં છે અને આ જે વેલ્યુ છે એ આની નજીકમાં નથી. માટે pH3 ની અંદર sp3 સંકરણ નથી. તેવું કેમ નથી એની જે સમજ આપનાર વૈજ્ઞાનિકનું નામ છે ડ્રેગો. બરાબર. તો ડ્રેગો નિયમ તરીકે ઓળખીશું અથવા ડ્રેગો રૂલ. ડ્રેગો વૈજ્ઞાનિકનું નામ છે, એણે આપેલો નિયમ, એનું નામ છે ડ્રેગો રૂલ. એને શું કહ્યું કે ત્રીજા આવર્તનું તત્વ કે તે પછીનું તત્વ, બરાબર, ત્રીજા આવર્તનું તત્વ કે તે પછીનું તત્વ, એમાં જે S કક્ષક છે, S કક્ષક તત્વની S કક્ષક સંકરણ પામતી નથી. બરાબર. અને તેની P કક્ષકો બંધ નિર્માણમાં ભાગ લે છે. અગત્યની બીજી વાત એ છે કે કેન્દ્રસ્થ પરમાણુ સાથે સંયોજાયેલા પરમાણુની વિદ્યુત ઋણતા 2.5 K તેથી ઓછી હોય ત્યારે આવું જોવા મળે. જો N ની સાથે H જોડાયેલો છે અને P ની સાથે H જોડાયેલો છે તો H એની વિદ્યુત ઋણતા 2.5 છે. એનાથી ઓછી વિદ્યુત ઋણતા વાળો કોઈ જો તત્વ હોય તો અહીંયા P કક્ષકો છે એ સંકરણમાં ભાગ લેતી નથી. પરંતુ માનો કે 2.5 કરતા વધુ વિદ્યુત ઋણતા વાળું તત્વ છે તો તેમાં સંકરણ જોવા મળે. જેમ કે P ની સાથે Cl જોડાયેલું છે, P ની સાથે F જોડાયેલું છે, બરાબર, તો તે સંજોગોમાં તેની અંદર સંકરણ જોવા મળે. પરંતુ હાઇડ્રોજન જોડાયેલો હોય તો તે સંકરણમાં ભાગ લેતો નથી. મીન્સ કે આ કક્ષકો સંકરણમાં ભાગ લેતી નથી. હવે તમે જુઓ આ કક્ષકો કઈ છે? P કક્ષકો છે. P કક્ષકો નો એંગલ કેવી રીતે હોય? તો P કક્ષકોના ત્રણ પેટા પ્રકાર, px, py અને pz. ત્રણે ત્રણ કક્ષકો એકબીજાને 90 ડિગ્રી ખૂણે ગોઠવાયેલી હોય. તો કેવી રીતે? માનો કે આ ફોસ્ફરસ છે, એની એક કક્ષક આ બાજુ, બીજી કક્ષક આ બાજુ અને ત્રીજી કક્ષક આ બાજુ છે. તો ફોસ્ફરસની P કક્ષકો 3, 1, 2 અને 3. એક H અહીંયા જોડાય, બીજો H અહીંયા જોડાય અને ત્રીજો H આ જગ્યાએ જોડાય. તો અહીં તમે જુઓ H ફોસ્ફરસ H લગભગ કેવો હોય? 90 ડિગ્રી. H ફોસ્ફરસ H 90 ડિગ્રી, H ફોસ્ફરસ H 90 ડિગ્રી. તો આ રીતે 90 ડિગ્રીના બંધકોણ નજીકમાં જોવા મળે છે. એનો મતલબ એવો થયો કે તેની અંદર sp3 સંકરણ નથી. તો આ જે કક્ષક છે એ સંકરણમાં ભાગ લેતી નથી. તો દર્શાવીશું આ રીતે આપણે. તો ફોસ્ફરસ એની આ જે લોન પેર છે
અહીંયા જોડાયેલું છે H, અહીંયા જોડાયેલું છે H, અને બંધકોણની જે વેલ્યુ છે એ લગભગ 94 ડિગ્રી છે. આ જે છે એની અંદર કોણ આપેલું છે? S કક્ષક. S કક્ષક છે. જ્યારે આ કક્ષકો કઈ છે? P કક્ષક છે. ધ્યાન આપો. અહીંયા જે સંકરણ પામે છે આ નથી S કક્ષક કે નથી P કક્ષક. આ sp3 સંકરણ પામેલી કક્ષક છે. 1 2 3 4 ચારે ચાર કક્ષકો sp3 સંકરણ પામેલી છે. જ્યારે અહીંયા સંકરણ નથી. એટલે આ જે કક્ષકો છે એ P કક્ષકો છે અને આ કક્ષક કઈ છે? S કક્ષક છે. અને માટે તેની અંદરનો જે બંધકોણ છે એ બહુ જ ઓછો જોવા મળે છે. મીન્સ કે આની સરખામણીમાં બરાબર. તો જુઓ NH3 PS3 ASS3 અને SPS3 આનો બંધકોણ લગભગ 160 ડિગ્રી, આ લગભગ 94, આ 92 ડિગ્રી, 91 ડિગ્રી. તો બંધકોણની વેલ્યુ છે એ ક્રમશઃ ઘટતી જાય. જેવું અહીંયા જોવા મળે એવું અહીંયા પણ જોઈશું આપણે. H2O, H2S, H2Se અને H2TE આનો બંધકોણ લગભગ 105 ડિગ્રી, H2S માં 92 ડિગ્રી, અહીંયા 91 ડિગ્રી અને અહીંયા લગભગ 90 ડિગ્રી જોવા મળે છે. ક્વેશ્ચન છે NH3 બેઝિક છે જ્યારે BiS3 નિર્બળ બેઝ છે. હવે જેવી રીતે BiS3 નિર્બળ બેઝ છે એવું પૂછેલું છે એની જગ્યાએ 1 2 અને 3 પણ ચાલી શકે. બરાબર. મેં Bi અને ફોસ્ફરસ બંનેની રચના લખી રાખેલી છે. N ની સાથે 3 H જોડાયેલા છે અને એમાં સંકરણ કયું છે? sp3 સંકરણ. એટલે આ જે કક્ષક છે એ sp3 સંકરણ કક્ષક છે. હવે જો તમને ખ્યાલ હશે કે માનો કે sp3 સંકરણ હોય, આ S કક્ષક છે માની લો, આ P કક્ષક છે, તો ટોટલ આપણે એને ટકા ગણી લઈએ 100. ટોટલ 100%. 1 S અને 3 P બધાના ભેગા થઈને પર્સન્ટેજ આવે છે 100. એમાં S કક્ષકનો ફાળો કેટલો? તો 25%. તો S કક્ષક નો ફાળો માત્ર 25% છે. જ્યારે અહીંયા S કક્ષકનો ફાળો લગભગ 90% જેટલો છે. એટલે કે S કક્ષકનો ફાળો લગભગ 90% ની નજીકમાં છે. और 90% નજીકમાં S કક્ષક હોવાને કારણે થાય શું કે જેની અંદર S કક્ષકની લાક્ષણિકતા વધારે હોય, જેની અંદર S કક્ષકની લાક્ષણિકતા વધારે હોય એની વિદ્યુત ઋણતા વધારે હોય. તો અહીંયા S કક્ષકની લાક્ષણિકતા માત્ર 25% છે. અહીંયા S કક્ષકની લાક્ષણિકતા 90% ની નજીકમાં છે, અંતિ ઉપર છે. પરિણામે આ પોતાનું ઇલેક્ટ્રોન આપવા માટે તૈયાર થશે નહીં, કેમ કે વિદ્યુત ઋણતા વધારે હોવાને કારણે આ ઇલેક્ટ્રોન યુગ્મને એ પોતાની તરફ ખેંચી રાખે છે. અને પોતાની તરફ ખેંચી રાખતું હોવાને કારણે બિસ્મથ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી આપશે નહીં. જ્યારે આ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી આપી શકે છે. માટે આના કરતા આ વધુ પ્રબળ બેઝ છે તેવું કહેવાય. ઓવરઓલ એમોનિયા એ તો પોતે નિર્બળ બેઝ જ કહેવાય, પણ જો સરખામણી કરવા જઈએ તો આના કરતા આની બેઝિકતા વધારે છે. હવે જો બીજો પ્રશ્ન લઈએ, એમાં NH3 કરતા BiS3 નિર્બળ બેઝ છે, અથવા આમ પણ કહી શકાય છે કે NH3 થી BiS3 તરફ જાઓ તો બેઝિકતા ઘટે છે. તો હમણાં જે કોન્સેપ્ટ સમજાયો એ કોન્સેપ્ટ તો છે જ, પણ ડ્રેગો રૂલ વિશે ચોપડીઓ માહિતી નથી. પણ આપણે એને સિમ્પલ તરીકે જવાબ આપવો હોય તો કેવી રીતે અપાય? તો પહેલા સિમ્પલ સમજો. હાઇડ્રાઇડ સંયોજનો જ્યારે મેં સમજાયા હતા ત્યારે એમ આ વસ્તુ મેં ક્લિયર કરાવી હતી કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ ક્રમશઃ કદ વધતું જાય છે. દરેકની સાથે H પરમાણુ તો છે જ, તો દરેકની સાથે H પરમાણુ આવ્યા.
દરેકની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. જેમ જેમ પરમાણુનું કદ વધતું જાય, આ જે કેન્દ્રસ્થ પરમાણુ છે એનું જેમ જેમ કદ વધતું જાય તેમ તેમ ઇલેક્ટ્રોનનો વ્યાપ વધતો જાય. ઇલેક્ટ્રોનનો વ્યાપ વધતો જાય માટે ઇલેક્ટ્રોનની ઋણભારની તીવ્રતા ઘટતી જાય, અને જેમ તીવ્રતા ઘટતી જાય તેમ તેમ લુઈસ બેઝિકતા તેની ઘટતી જાય છે. તો તમે આ રીતે આન્સર આપશો તો પણ ચાલશે કે NH3 કરતા BIS3 નિર્બળ બેઝ છે. કેમ? તો કે NH3 માં N કરતા BIS3 ના Bi નું કદ ઘણું મોટું છે. N કરતા Bi નું કદ ઘણું મોટું હોવાને કારણે ઇલેક્ટ્રોન નાના કદની જગ્યાએ મોટા કદ ઉપર ફેલાયેલો છે. મોટા કદ ઉપર ફેલાયેલો હોવાના કારણે ઋણભારની તીવ્રતા ઓછી છે અને માટે લુઈસ બેઝિકતા ઓછી છે. તમને આવો પ્રશ્ન પૂછે કે NH3 થી BIS3 તરફ જાઓ તો બેઝિકતા ઘટે છે, તો એમાં એવું જ જવાબ આપવાનો કે N થી Bi તરફ જાઓ તેમ તેમ કેન્દ્રસ્થ પરમાણુનું કદ વધતું જાય છે. કદ વધતું જાય તેમ તેમ ઇલેક્ટ્રોનનો વ્યાપ વધતો જાય. ઇલેક્ટ્રોનનો વ્યાપ વધતો જાય પરિણામે ઇલેક્ટ્રોનની તીવ્રતા ઘટતી જાય અથવા ઇલેક્ટ્રોનની તીવ્રતા ઘટતી જાય અથવા ઇલેક્ટ્રોનની ઘનતા ઘટતી જાય, એમ કહો તો પણ ચાલે. અને જેમ ઇલેક્ટ્રોન ઘનતા ઘટતી જાય તેમ તેમ તેની લુઈસ બેઝિકતા ઘટે છે. આવું પણ કહી શકાય. હવે આપણે આગળ નવું માની લો કે આપણી પાસે NH3 છે અને PS3 છે. આની પાસે અબંધકારક યુગ્મ, આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આની પ્રક્રિયા HCl સાથે લઈએ, આની સાથે HCl પ્રક્રિયા લઈએ તો અહીંયા NH4Cl બને. એ જ પ્રમાણે અહીંયા પણ PH4Cl એવું બને. પણ NH3 જે છે એને પાણીમાં તમે ઓગાળો તો NH4OH બને. તો NH4OH બન્યું એટલે કે એમોનિયા ખૂબ જ દ્રાવ્ય છે. પણ PS3 છે એને પાણીમાં તમે ઓગાળો તો તે લગભગ અદ્રાવ્ય, બરાબર, પરંતુ તે કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય થાય છે. એટલે કોઈક વાર MCQ માં આ નોલેજ કામ લાગે. તો અહીંયા કેમ અદ્રાવ્ય છે? આ કેમ દ્રાવ્ય છે? તો કે આ એટલા માટે દ્રાવ્ય છે કે પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી આપી શકે છે એટલા માટે. જ્યારે અહીંયા પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી આપતું નથી. હવે તમારા મનમાં પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા તો બંને પ્રક્રિયા કરે છે, તો અહીંયા બે પ્રક્રિયા કેમ નથી કરતા? તો જુઓ, HCl પ્રબળ એસિડ છે. HCl પ્રબળ એસિડ છે. અહીંયા તો N પોતાનું ઇલેક્ટ્રોન ડોનેટ કરવા તૈયાર છે અને HCl લઈએ છે. પણ PS3 નું ઇલેક્ટ્રોન યુગ્મ P સરળતાથી આપવા માટે તૈયાર નથી, પરંતુ આ પ્રબળ એસિડ હોવાના કારણે આ ઇલેક્ટ્રોન ખેંચી લે છે. માનો કે HCl ની જગ્યાએ જો નિર્બળ એસિડ આપ્યો હોત તો નિર્બળ એસિડ આના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી શકતું નથી અને તેની સાથે પ્રક્રિયા કરતું નથી. હવે H2O તો છે એ લગભગ ઉભયગુણી છે. એ નિર્બળ બેઝ કહેવાય, નિર્બળ એસિડ પણ કહેવાય. તો નિર્બળ એસિડ છે એમ માનીએ અને આની સાથે પ્રક્રિયા લો તો નિર્બળ એસિડ પણ આની પાસેથી ઇલેક્ટ્રોન લઈ લેશે. કેમ કે N પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કરવા માટે તૈયાર થાય છે. જ્યારે અહીંયા P ની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે, એને ડોનેટ કરવું નથી, પરંતુ H2O એસિડ તરીકે એટલો બધો પ્રબળ નથી કે આ ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ ખેંચી લે. બરાબર? ઓકે, આગળ લઈએ. NH3 સંકીર્ણ સંયોજનમાં લિગેન્ડ તરીકે વર્તે, પણ PS3 લગભગ ન વર્તે. તો કેમ એવું? તો કે પહેલા તો સમજો આ સંકીર્ણ સંયોજન છે શું. ઉદાહરણ તરીકે લઉં છું કોપર
NH3 4 ટાઈમ 2 પ્લસ આ એક સંકીર્ણ સંયોજન છે. એમાં n પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ કોપરને ડોનેટ કરે છે. પણ એ જ રીતે માનો કે મારી પાસે કોપર pH3 4 ટાઈમ 2 પ્લસ આવું લખવું હોય તો નહીં બને. તો NH3 નો n પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે, pH3 નો p એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે પરંતુ ઇલેક્ટ્રોન આપવા માટે સરળતાથી તૈયાર થતું નથી. તો કેમ થતું નથી? એટલા માટે કે p કક્ષક જે આપેલી છે એમાં s કક્ષક લગભગ 94% છે. pH3 છે એમાં p કક્ષક જે છે એની પાસે s કક્ષક છે અને s કક્ષકના પરસેન્ટેજ લગભગ 94% છે. એટલે કે તેની વિદ્યુત ઋણતા વધી ગઈ. વિદ્યુત ઋણતા વધી ગઈ પરિણામે પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ આપવા માટે સરળતાથી તૈયાર થશે નહીં અને એટલા માટે ધાતુને ઇલેક્ટ્રોન યુગ્મ આપતું નથી. જ્યારે એમોનિયાની અંદર n ની s કક્ષકનું જે કેરેક્ટર છે, s કક્ષકની જે લાક્ષણિકતા છે એ માત્ર 25% છે. માટે પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી ડોનેટ કરી શકે છે. માટે આવું સંકીર્ણ બને છે. બીજો ક્વેશ્ચન છે આપણી પાસે, pH3 કરતા pH4 નો બંધકોણ વધુ છે. હવે ઘણી વખતે ચાલો સમજાવી દઉં પછી કહું તમને. pH3 ની જે રચના લખીએ એમ આ રીતે બને p, એની સાથે h, અહીંયા h, આ છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને pH4 જે છે એ બને કેવી રીતે? તો pH3 h બરાબર બને છે pH4 આની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે H એની પાસેથી ઇલેક્ટ્રોનને પ્રબળતાથી ખેંચી લે છે. તો અહીં આવું બને કે H3 P અને H બંધ બનાવવા માટે ઇલેક્ટ્રોન H ની પાસે હોવો જોઈએ, પરંતુ H ની પાસે ઇલેક્ટ્રોન છે નહીં. તો શું કરે? આ ફોસ્ફરસ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ આને ડોનેટ કરે છે એવું કહેવાય. તો તમારા મનમાં થાય કે સાહેબ હમણાં તો તમે ના પાડતા હતા કે ઇલેક્ટ્રોન ડોનેટ ના કરે. આ તો વ્યવહારની વાત છે. H ઇલેક્ટ્રોનને ખેંચી લે છે માટે P ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે તેવું કહેવાય. તો અહીંયા જે બંધ બન્યો એ આ રીતે બન્યો H P H H. આ બંધ બન્યો સવર્ગ બંધ. અહીંયા બન્યું H અને આ રીતે. તો આના કરતા આની અંદર બંધકોણનું મૂલ્ય વધારે છે. કેમ કે આની અંદર જે સંકરણ છે sp3 સંકરણ છે લગભગ એવું કહી શકાય. પણ આપણે sp3 સંકરણ એવું હમણાં બોલીશું નહીં. કેમ કે ઘણી વખત આવું રચના કહેવામાં આવે છે કે pH3 માં sp3 સંકરણ છે, sp3 સંકરણ છે, ઇલેક્ટ્રોન યુગ્મની અપાકર્ષણ અસર આની પર થાય માટે આનો બંધકોણ ઘટી જાય છે. જ્યારે અહીંયા એવું થતું નથી માટે બંધકોણ વધી જાય છે. પણ એવું એટલા માટે ના બોલી શકાય કે અહીંયા તો આપણે ભણ્યા કે p કક્ષક હોય એટલે pH3 હોય, ASH3 હોય, SbH3 હોય કે PiS3 હોય, એમાં sp3 સંકરણ જોવા મળતું નથી. પરિણામે આનો જવાબ છે sp3 સંકરણને આધારે આપણે આપીશું નહીં, પણ જવાબ આ રીતે આપીશું કે આના કરતા આનો બંધકોણ વધુ કેમ છે? તો કે આની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એની અપાકર્ષણ અસર બાકીની કક્ષકો ઉપર પડે છે માટે બંધકોણ ઘટે છે. જ્યારે આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી, પરિણામે કક્ષકો સંકોચાતી નથી માટે આના કરતા આનો બંધકોણ વધારે છે એવું કહી શકાય. બરાબર? ઓકે. સ્વાધ્યાયનો એક પ્રશ્ન છે 7.10. હવે એમાં ધ્યાન એ રાખવાનું કે R3 P ડબલ બોન્ડ O અસ્તિત્વ ધરાવે છે પણ R3N ડબલ બોન્ડ O અસ્તિત્વ ધરાવતું નથી. હવે આને સમજવા માટે આપણે અગાઉ પણ એક ક્વેશ્ચન સમજાયો હતો અને તમને યાદ હશે કે NCl3 શક્ય છે અને NCl5 શક્ય નથી. બરાબર? શક્ય નથી. બીજું PCl5 શક્ય છે. બરાબર? તો NCl5 શક્ય નથી, PCl5 શક્ય છે. એના વિશે આપણે સમજાવ્યું હતું કે નાઇટ્રોજન અહીંયા જો આ રીતે બંધ બનાવવા માંગતું હોય તો નાઇટ્રોજનના બંધ કેટલા બને? N
ડબલ બોન્ડ ઓક્સિજન, અહીંયા છે R, અહીંયા છે R અને છે R. યાદ રાખો R બરાબર આલ્કાઇલ ગ્રુપ, આલ્કાઇલ સમૂહ. આલ્કાઇલ એટલે શું? ત્યાં CH3 પણ હોઈ શકે, કાં તો ત્યાં C2H5 એવું પણ હોઈ શકે. તો આવું જે છે શક્ય નથી. તો કેમ? જો આવું બનાવવું હોય તો 1 2 3 4 અને 5 નાઇટ્રોજનને 5 બંધ બનાવવા પડે. પણ નાઇટ્રોજન પાસે 5 બંધ બનવાની શક્યતા નથી. તો કેમ નથી? તો એ પણ સમજાવ્યું હતું આપણે કે N પાસે ડી કક્ષકો નથી. N પાસે ડી કક્ષકો નથી. N પરમાણુ ક્રમાંક 7, ઇલેક્ટ્રોન રચના હિલિયમ કોર 2s2p3, બરાબર. અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા 1 2 અને 3 ઇલેક્ટ્રોન છે. જો ફોસ્ફરસ છે તો રચના કેવી છે? નિયોન કોર 3s2 3p3 અને 3d0. s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, 1 2 3 ઇલેક્ટ્રોન. d માં ઇલેક્ટ્રોન ભલે છે નહીં પરંતુ કક્ષકો છે. આ ઇલેક્ટ્રોનને આ બાજુ જવું હોય તો અહીંયાથી એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈ શકે છે, એટલે કે કક્ષકોનું વિસ્તરણ થઈ શકે છે. નાઇટ્રોજનને વિસ્તરણ પામવું હોય તો આ ઇલેક્ટ્રોનને આગળ જવું હોય તો આગળ 2 કક્ષકની અંદર ડી આવતી નથી. ડી સ્ટાર્ટ ક્યાંથી થાય? 3 નંબરથી સ્ટાર્ટ થાય. તો અહીંયા ડી કક્ષકો છે નહીં, એટલે કે 4 કરતા વધારે બંધ બનાવી શકતું નથી. ઓવરઓલ આન્સર શું અપાય કે નાઇટ્રોજન પાસે ડી કક્ષકો નથી, પરિણામે તે 4 કરતા વધુ બંધ બનાવી શકતું નથી. માટે આવી સંયોજકતા બનાવતું નથી. કેમ કે અહીંયા 1 2 3 4 અને 5 બંધ આવી જાય છે, એટલા માટે આવું ના બને. જ્યારે ફોસ્ફરસ આવું અસ્તિત્વ ધરાવે છે, કેમ કે આ રીતે બંધ બનાવવાનું હોય તો ફોસ્ફરસની પાસે શું હોય? અહીંયા આવશે R, એક R અહીંયા આવશે, એક R અહીંયા આવશે. 1 2 3 4 અને 5 બંધ બનાવવાના છે. 5 બંધ બનાવવા માટે 5 કક્ષકો હોવી જોઈએ. તો ફોસ્ફરસ પાસે ડી કક્ષક છે અને ડી કક્ષક હોવાને કારણે અહીંનો ઇલેક્ટ્રોન આ જગ્યા જાય. 5 ઇલેક્ટ્રોન તેની પાસે અથવા 5 કક્ષકોની પાસે અવેલેબલ છે, શક્ય છે. માટે આ શક્ય છે, આ શક્ય નથી. બરાબર. પછી ક્વેશ્ચન છે આપણી પાસે, ફોસ્ફરસ કરતા નાઇટ્રોજન ઓછો કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે. આ ક્વેશ્ચનની ચર્ચા આપણે એકવાર કરી હતી કે પ્રથમ તત્વ નાઇટ્રોજન સમૂહમાં અન્ય તત્વોથી કઈ રીતે જુદું પડે છે. તો કેટેનેશનનો ગુણધર્મ એટલે શું? પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને લાંબી લાંબી શૃંખલાઓ બનાવે, એને કહેવાય છે કેટેનેશનનો ગુણધર્મ. તો કેટેનેશનનો ગુણધર્મ બનાવવા માટે અહીંયા N અને N એનો એક બંધ તોડવો પડે અને ફોસ્ફરસમાં P અને P બંધ તોડવો પડે. તો આ જે બંધ ઊર્જા છે એ બંધ ઊર્જા ઓછી છે. બરાબર. હવે જો બંધ ઊર્જા ઓછી હોય તો કેટેનેશનનો ગુણધર્મ જોવા ના મળે. તો બંધ ઊર્જા ઓછી કેમ છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, બેની વચ્ચે 3 બંધ છે. 3 બંધને કારણે 2 એ નજીક આવેલા છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના અપાકર્ષણને કારણે એક બંધને તોડવો સરળ છે અને એક બંધને તોડવો સરળ હોવાના કારણે તેની અંદર બંધ ઊર્જાનું મૂલ્ય ઓછું છે. એટલે એક બંધ ઊર્જાનું વેલ્યુ બહુ જ ઓછી છે, 159 કિલોજૂલ પ્રતિ મોલ. આટલી ઓછી વેલ્યુ છે. જ્યારે અહીંયા બંધ ઊર્જા જે છે એ 213 કિલોજૂલ પ્રતિ મોલ. એટલે આના કરતા આની અંદર ઊર્જાનું મૂલ્ય વધારે છે. માટે તેમાં કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે છે. આમાં કેટેનેશનનો ગુણધર્મ જોવા મળતો નથી. એક બીજો ક્વેશ્ચન છે અહીંયા, એ પણ સમજાવી દઉં કે N2O5 માં સહસંયોજકતા કેટલી? આ એક પ્રશ્ન છે, પરંતુ એવા કેટલાય પ્રશ્નો બની શકે. તો ચોપડીનો જ ક્વેશ્ચન છે આપણી પાસે. જેમ કે પ્રશ્ન છે N2O5 માં સહસંયોજકતા કેટલી? તો N2O5 નું જે બંધારણ છે એ તમને ખબર છે જ. N ઓક્સિજન N, ડબલ બોન્ડ ઓક્સિજન. બરાબર. આ રીતે આપણે રચના ભણેલા છીએ. તો અહીંયા નાઇટ્રોજન તો જુઓ 1 2 3 અને 4
તો 4 સહસંયોજક બંધ બનાવે છે તો કે N2O5 માં સહસંયોજકતા કેટલી એટલે કે નાઇટ્રોજનની સહસંયોજકતા કેટલી તો કે નાઇટ્રોજનની સહસંયોજકતા 1 2 3 અને 4 હવે જેટલા ઓક્સાઇડ આપેલા છે નાઇટ્રોજનના એ તમામની અંદર આ પ્રકારના ક્વેશ્ચન આવે સમજી લો બીજી વસ્તુ આની અંદર આવો બી પ્રશ્ન પૂછાય છે દાખલા તરીકે તમને પૂછે કે નીચેનામાંથી કોનામાં NN બંધ હોઈ શકે બરાબર તો NN બંધ આવે એમાં પણ કોણ આવે એક N2O છે એમાં NN બંધ આવી શકે N અને N વચ્ચે બરાબર ત્યાર પછી આપણે એવું ભણ્યા હતા N2O4 એમાં NN બંધ આવી શકે આ તમે જુઓ N અને N બે વાર છે ખરા પરંતુ આ N અને આ N ડાયરેક્ટ એકબીજાની સાથે જોડાયેલા નથી સંયોજાયેલા નથી માટે આવા સંયોજનની અંદર NN બંધ આવી શકે નહીં ઉદાહરણ તરીકે તમને પૂછ્યું હોય N2O3 તો N2O3 નું બંધારણ કેવું મૂકીએ છે N અહીંયા છે ડબલ બોન્ડ ઓક્સિજન અહીંયા ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન અહીંયા સવર્ગ બંધ બને અહીંયા પણ સવર્ગ સહસંયોજક બંધ બને તો અહીંયા N અને N બંધ આવેલો છે તો અહીંયા NN બંધ જોવા મળે આમાં NN બોન્ડ જોવા મળે આમાં જોવા મળે આમાં જોવા ના મળે તો આ પ્રકારના ઓપ્શન આપેલા હોય એ પણ યાદ રાખવાના કોઈક વાર આવો પ્રશ્ન પૂછે કે નીચેના અણુમાં સિગ્મા બંધ કેટલા અને પાઈ બંધ કેટલા તો તમે જુઓ આની અંદર મારા સિગ્મા બંધ ગણવા હોય તો કેટલા થાય 1 2 3 4 5 6 એટલે કે 6 એટલે 6 સિગ્મા બોન્ડ છે અને પાઈ બોન્ડ કેટલા તો એક પાઈ બોન્ડ આ છે બીજો પાઈ બોન્ડ આ છે તો પાઈ બોન્ડની સંખ્યા કેટલી થઈ ગઈ 2 અહીંયા તમને પૂછે સિગ્મા બોન્ડ કેટલા અને પાઈ બોન્ડ કેટલા તો સિગ્મા બોન્ડ મિનિમમ ઓછામાં ઓછો જે બંધ આવે એ તો સિગ્મા બોન્ડ જ હોય તો આ 1 2 3 અને 4 તો 4 સિગ્મા બોન્ડ પાઈ બોન્ડ કેટલા છે એક આ અને એક આ એક કરતા વધુ બંધ આવે તો જેટલા બંધ હોય એ બધા જ બંધ પાઈ બોન્ડ કહેવાય ફરીવાર બે પરમાણુ વચ્ચે એક જ બંધ હોય તો તે સિગ્મા બોન્ડ કહેવાય પણ એક કરતા જેટલા બંધ વધે એ બધા જ બંધ પાઈ બોન્ડ કહેવાય ઉદાહરણ તરીકે લઈએ આના સિવાયનું માનો કે કાર્બન અને કાર્બન છે સિંગલ બોન્ડ હોય તો એ સિગ્મા બોન્ડ જ કહેવાય પણ બે બંધ હોય તો એક સિગ્મા અને એક પાઈ આ રીતે હોય તો એક સિગ્મા અને બે પાઈ તો આ રીતે યાદ રાખવાનું મિનિમમ જે બોન્ડ આવેલા હોય એ સિગ્મા બોન્ડ કહેવાય અને એક કરતા વધુ બંધ આવેલા હોય તો તેને પાઈ બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે આ વાતનું ધ્યાન લેવાનું તો આવા તો કેટલાય પ્રશ્નો પૂછી શકાય બરાબર તો કામ પૂરું કરી દો ચલો